બનાસકાંઠાના દાંતીવાડામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ સાથે તમામ લોકો પણ સહભાગી થયા। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। પાથાવાડા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને જગોલમાં ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ યોગ દિવસની શાળાના બાળકો સહિત રાજકીય આગેવાનોએ યોગ કર્યા હતા। તો 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। તમામ લોકો સહભાગી થયા। તમામ લોકોએ યોગ પણ કર્યા હતા। શાળાના બાળકો સહિત આગેવાનો પણ જોડાયા હતા। તો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી હતી। પાથાવાડા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને જેગોલમાં ઉજવણી થઈ હતી। દેશભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, શું કહેશો? આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝના સૌ દર્શકોને મારા ખૂબ ખૂબ અભિનંદન। અને 21 જૂને આજે વિશ્વ યોગ દિવસ ઉજવી રહી છે, ત્યારે મને ગર્વ થાય છે કે મોદી સાહેબે જે આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિનો જે મુખ્ય ઘટક એવો યોગ અને ધ્યાન જે વિશ્વને જેનો પરિચય કરાયો છે, અને આપણી સંસ્કૃતિનો જે ધ્યેય છે કે આખું વિશ્વ સમૃદ્ધ બને, સુખી બને, તંદુરસ્ત બને, અને એ ભાવનાથી પૂર્વંતો વિશ્વની ભાવનાથી આ યોગ આખા વિશ્વને ભારતે ભેટ આપી છે। અને વિશ્વએ પણ સારી વાતનો સ્વીકાર કરી અને આખી દુનિયા આજે 21 જૂનને યોગ દિવસે ઉજવી રહી છે। ત્યારે આખી દુનિયા યોગ તરફ વળી રહી છે, ત્યારે આપણા બાળકો એનાથી વિમુખ ન રહે એના માટે હરેક મા બાપની પણ ફરજ બને છે, દરેક નાગરિકની ફરજ બને છે કે પોતાના બાળકો યોગ અને ધ્યાન તરફ આકૃષ્ટ બને અને આજના એક પ્રતિકાત્મક દિવસની ઉજવણીને પોતાના જીવનનો ભાગ બનાવી કાયમી યોગ કરે, પોતે તંદુરસ્ત રહે, તન મન ને તંદુરસ્ત કરી અને જીવનમાં ધારી સફળતા મેળવે એવી સૌને શુભકામના।